નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, ધોરણ 9ના ગુજરાતી વિષયની અંદર આપણું જે કાવ્ય નંબર 1 છે, પાઠ નથી પણ કાવ્ય છે, સાંજ સમયે શામળિયો, તેના સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન દોસ્તો આજના આ વિડીયોમાં આપણે જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના દરેક વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ચાલો મિત્રો, તો વધારે સમય નહીં લઈએ, શરૂ કરવું છે આપણે સ્વાધ્યાય. પણ એના પહેલાં એક ખાસ મહત્વની વાત કે જો તમારે પીડીએફ જોઈતી હોય, તમારે સ્વાધ્યાયની પીડીએફ જોઈતી છે, સમજૂતીની પીડીએફ જોઈતી છે, તો એ પણ તમને મળી જશે. એના માટે તમારે સંપર્ક કરવાનો છે. અહીંયા હું તમને મોબાઈલ નંબર જણાવી દઉં છું. આ મોબાઈલ નંબર ઉપર તમે સંપર્ક કરી અને આ પીડીએફ જે છે તમે મેળવી શકો છો. 70 46 22 22 54 આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને મેળવી શકો છો. બરાબર છે. ચાલો તો દોસ્તો, પણ હજી એક સૂચના આપી દઉં કે હું અહીંયાથી સવાલ પૂછું ને, એના જવાબ હું અહીંયાથી આપું એના પહેલાં તમારે કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેવાના છે. ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર 1. અહીંયા આપણને શું કહ્યું છે જુઓ. અહીંયા કહ્યું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી અને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલો સવાલ, ગોવાળમાં ગિરધર કેવા શોભી રહ્યા છે? ગોવાળમાં ગિરધર કેવા શોભી રહ્યા છે? તો એ હળધર જેવા, બી તારામંડળમાં ચંદ્ર જેવા, સી સોનામાં જડેલા હીરા જેવા, અને ડી ઉપરના બી અને સી બંને જેવા. તો અહીંયા મિત્રો સાચો જવાબ શું હશે જણાવો કોમેન્ટની અંદર. આપી દીધેલો છે શું? તો કે વિકલ્પ ડી, એટલે કે ઉપરના બી અને સી બંને જેવા, એટલે કે તારામંડળમાં ચંદ્ર જેવા અને સોનામાં જડેલા હીરા જેવા. ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ. હરિહળધરનો વીરો એટલે? તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ સી, શું? બલદેવજીના ભાઈ. ચાલો ત્યાર પછી નેક્સ્ટ ત્રીજું, ભગવાન શ્રી કૃષ્ણએ, શું આવશે ભગવાન શ્રી કૃષ્ણએ? તો જવાબ આવશે વિકલ્પ બી, પીળા રંગના વસ્ત્ર પહેર્યા છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથો સવાલ. શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા, તો જવાબ આવશે આપણો વિકલ્પ ડી, હરખ પામી રહ્યા છે. શું પામી રહ્યા છે? હરખ પામી રહ્યા છે. ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના કે જો તમે શિક્ષક મિત્રો છો, કોણ છો તમે? શિક્ષક મિત્રો છો, અથવા તો તમે આચાર્યશ્રી છો, અથવા તો તમે ટ્રસ્ટી છો, બરાબર છે, તો તમારી શાળાની અંદર સ્માર્ટ બોર્ડ હશે, ડિજિટલ બોર્ડ હશે, પ્રોજેક્ટર હશે. એની અંદર ડાયરેક્ટ આપણે ભણાવીએ એની કરતાં જો પીપીટીથી ભણાવીએ ને, તો આપણે વિદ્યાર્થીઓને આકર્ષક રીતે, જબરજસ્ત રીતે, જોરદાર એનિમેશન સાથે ને બાળકોને સમજાઈ જાય તેવી રીતે આપણે ભણાવી શકીએ. તો OGL લાવ્યું છે રેડી ટુ યુઝ પીપીટી. અહીંયાથી તમે મેળવી શકો છો. ડાયરેક્ટ યુઝ જ કરવાની છે, સીધી તમારે આ જે સ્માર્ટ બોર્ડ છે એના ઉપર શરૂ કરી શકો છો. સમયની બચત થશે. રેડી ટુ યુઝ છે, તમારા નામ અને લોગો સાથે મળી જશે. આકર્ષક ચિત્રો અને GIF સાથે આપણે બનાવેલી છે. ધોરણ 6 થી 10 ની અંદર જોઈએ તો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી જેવા વિષયો માટે ઉપલબ્ધ છે. જ્યારે ધોરણ 11 અને 12 માટે જોઈએ તો એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA અને ઇંગ્લિશ જેવા વિષયો માટે ઉપલબ્ધ છે. તો રાહ ન જુઓ, અત્યારે જ મેળવી લેજો. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. કેવી રીતે ઉત્તર લખવાના છે? તો કે 2-3 વાક્યમાં. પહેલો સવાલ, નરસિંહ મહેતા હરખી રહ્યા છે કારણ કે? શું જવાબ આવશે? નરસિંહ મહેતા હરખી રહ્યા છે. તો નરસિંહ મહેતાના હૃદયમાં વહાલાજીનું રૂપ વસી ગયું છે. શ્રી કૃષ્ણ એમને વહાલથી આલિંગન દીધું છે અને તેઓ તનમનથી કૃષ્ણના મુખ પર વારી ગયા છે. કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે, આથી નરસિંહ મહેતા વહાલાજીની શોભાને સતત નિરખીને હરખાય છે. તો આ રીતે આપણે આ પ્રશ્નનો જવાબ લખી શકીએ. જેને પણ સ્ક્રીનશોટ લેવાનો બાકી હોય એ સ્ક્રીનશોટ લઈ લે, અથવા તો સમગ્ર સોલ્યુશનની PDF પણ તમે મેળવી શકો છો. ત્યાર પછી છે બીજો સવાલ. સાંજના સમયનું દ્રશ્ય કાવ્યના આધારે આલેખો. કે ભાઈ સાંજે કેવું દ્રશ્ય હોય છે? કાવ્યના આધારે આપણે લખવાનું છે. તો સાંજને સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે. કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાજન એટલે કે ગોવાળોનું વૃંદ છે. શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુકટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પિતાંબર છે અને ફૂલની પછેડી પહેર્યા છે. આ પછેડી ચૂવા ચંદનની સુગંધથી મહેકે છે.
ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ. અહીંયા તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ભાઈ ધોરણ 9 અને 10ના જે વિદ્યાર્થીઓ છે આપણા, બરાબર, ધોરણ અને 9 અને 10ના વિદ્યાર્થીઓ, એના માટે આપણે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ શરૂ કરેલા છે. આખા વર્ષની ફી માત્ર 1999 રૂપિયા. એની અંદર ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે અઘરા વિષયો છે તેના રોજે આપણે લાઈવ લેક્ચર એના સેટ કરેલા હોય છે. આખા વર્ષની ફી કેટલી છે? તો કે 1999 રૂપિયા. પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસની અંદર તમે જશો તો 15 થી 20,000 રૂપિયા ફી હશે. 10% ફીની અંદર આપણે જબરજસ્ત રીતે ભણાવીએ છીએ. અહીંયા બ્રહ્માસ્ત્ર બેચ એનું આપણું નામ છે, ને બ્રહ્માસ્ત્ર બેચમાં તમે જોઈન થશો ને તો એની અંદર આઈએમપી બેચ, પરીક્ષા ઉપર આપણે આઈએમપી બેચ લઈએ છીએ, અને પેપર સોલ્યુશન બેચ, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર સોલ્વ કરાવીએ છીએ. એ તદ્દન આપણે ફ્રી આપી દેવાના છે. અને સાથે સાથે એક નેવિગેટર હોય છે, બરાબર, અને એક હેન્ડ રિટન બુક છે. તો આ હેન્ડ રિટન બુક અને નેવિગેટર એ તમારા ઘરે કુરિયર દ્વારા પહોંચાડી દઈશું. કુરિયર કરીને તમારા ઘરે સીધી પહોંચાડી દઈશું, બરાબર. તો કરો કંકુના હવે શેની જુઓ છો રાહ દોસ્તો? આવો અવસર પછી નહીં મળે તો ફટાફટ જોઈન્ટ થઈ જજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને તમારા મમ્મી પપ્પાને જો વધારે માહિતી જોઈતી હોય તો અહીંયા હું તમને એક નંબર આપું છું. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને અત્યારે જ બેચ વિશે વધારે માહિતી મેળવી લેજો. ચાલો, પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના શું કીધું છે કે ભાઈ 7-8 લીટીમાં ઉત્તર લખો. એમાં પહેલો સવાલ, કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે. તો જુઓ, સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે. કૃષ્ણે મસ્તક પર મોર મુકટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે, કાનની અંદર, અને શરીરે પિતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે શરીર ઉપર, અને ફૂલની પછેડી સુવા ચંદનની સુગંધથી મહેકે છે. જેમ તારા મંડળની અંદર શશેર એટલે કે ચંદ્ર શોભે છે, તારા મંડળની અંદર જેમ ચંદ્ર શોભે રાત્રે, એવી રીતે સુવર્ણના અલંકારમાં જડેલા હીરા ઝગમગે એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યો છે. શું કીધું કે ભાઈ સુવર્ણના જે આભૂષણો હોય છે ને એની અંદર જે હીરો ચમકી રહ્યો હોય ને દોસ્તો, એવી રીતે આ જે ગોવાળો જે છે કે જે ગાયો ચરાવીને પાછા ગામ તરફ આવી રહ્યા છે, એની અંદર આ જે ગિરધર છે, શ્રી કૃષ્ણ જે છે એ ચમકી રહ્યા છે. તો આવી સરસ મજાની વાત શ્રી કૃષ્ણની અહીંયા આપણે કાવ્યની અંદર કરેલી છે. જેમને પણ સ્ક્રીનશોટ લેવાનો બાકી હોય લઈ લે, અથવા તો પીડીએફ પણ તમે મેળવી શકો છો. કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયની અંદર વસી ગયું છે. એમને મળવા તેમનું મન વેગથી દોડ્યું. કૃષ્ણ એમને વહાલથી આલિંગન દીધું અને એમનું મન કૃષ્ણના મુખ સૌંદર્ય ઉપર વારી ગયું. આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે. ચાલો, તો આ સવાલ અહીંયા પૂર્ણ કરીએ. ત્યાર પછી આપણે બીજા સવાલ તરફ આગળ વધીએ. બીજો સવાલ છે કે ભાઈ કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? કવિના મનમાં મોહ કોણ ઉપજાવે છે? તો સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુકટ ધારણ કર્યો છે. શું કર્યું છે? મોર મુકટ, એટલે કે એનું જે મસ્તક છે એ મસ્તકની ઉપર એણે મુકટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પિતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી સુવા ચંદનની સુગંધથી મહેકે છે. જેમ તારા મંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે, એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. અને શ્રી કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયની અંદર વસી ગયું છે. ચાલો, તો મિત્રો અહીંયા આપણે આ જે ગુજરાતી વિષયનું જે કાવ્ય નંબર 1 છે તે પૂર્ણ કરીએ છીએ. આપણી આ ચેનલ ઉપર બધા જ વિષયના જે સ્વાધ્યાય સોલ્યુશન છે તેના વિડીયો મુકાઈ ચૂક્યા છે. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી અભ્યાસ કરી લેજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત સાથે ફરી મળીશું આપણે પાઠ નંબર 2ના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે.